આગળ વાત કરીશું ભરૂચથી। ભરૂચ જિલ્લાના આમોદમાં નગરપાલિકાની બેદરકારી ખુલ્લેઆમ સામે આવી છે। નેશનલ હાઈવે 64ના સર્વિસ રોડ પર 20 દિવસથી 15 થી 20 ફૂટ ઊંડો ખાડો યથાવત પડ્યો છે, જેને કારણે વાહન ચાલકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે। બાઇક સવાર ધૂળ ડામરીથી બચવા મોઢું ઢાંકી રહ્યા છે, તો પશુઓ પણ ખાડા પાસેથી સાચવીને પસાર થવા મજબૂર બની રહ્યા છે। નાગરિકો વ્યંગ્યપૂર્વક કહે છે કે આ ખાડો પૂરવા માટે શું અમેરિકા પરથી નિષ્ણાત બોલાવવા પડશે? સ્થાનિક રહેવાસીઓ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે મરામત ન થાય તો મોટી દુર્ઘટના માટે આમોદ નગરપાલિકા અને ભરૂચ માર્ગ મકાન વિભાગ જવાબદાર રહેશે। આમોદ નેશનલ હાઈવે 64 ઉપર હાલ વાહન ચાલકો અને મુસાફરો ધૂળની ડમરીઓથી હેરાન પરેશાન થઈ ગયા છે, જ્યાં માર્ગ મકાન વિભાગ દ્વારા અહીંયા આગળ મેટલ પાથરવામાં આવ્યા છે, જે એકદમ તકલાદી મેટલ પાથરવામાં આવ્યા છે, જ્યાં આ મેટલ એક બાજુ થઈ ગયા છે અને રસ્તો એક બાજુ થઈ ગયો છે। જ્યાં વરસાદ પડશે એટલે આ ખાડા જેવા હતા તેવા થઈ જશે। એટલે અત્યારે જે કામગીરી કરવાની છે, અત્યારે વરસાદ નથી, જેને લઈને અત્યારે જે કામગીરી કરવાની જે માર્ગ મકાન વિભાગની ફરજ છે તેને લઈને આપણે જોઈએ છે કે અહીંયા આગળ મોટા મોટા ખાડાઓ છે અને અહીંથી જે મુસાફરો પસાર થાય છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। અત્યારે જે કામગીરી કરવાની છે તે કામગીરી કરવામાં નથી આવતી, ત્યારે બીજી બાજુ તમે જુઓ કે આ એક નગરપાલિકા દ્વારા ખોદેલ ખાડો પાછલા 20 દિવસથી મૂકવામાં આવ્યો છે, પરંતુ આ ખાડાની હજુ સુધી કામગીરી કરવામાં નથી આવી। લોકો દ્વારા સોશિયલ મીડિયા પર વારંવાર આ ખાડાને લઈને પોસ્ટ કરવામાં આવે છે, પરંતુ જાડી ચામડી ધરાવતી આમોદ નગરપાલિકા અહીંયા આગળ એના પેટનું પાણી હલતું નથી। બંને બાજુ આપણે જોઈએ તો ખાડાઓનું સામ્રાજ્ય છે, જેવાની અંદર આપણે જોવા કે અહીંયા આગળ જે ઉડતી ધૂળની ડમરીઓ આની અંદર મુસાફરો જે બાઇક સવાર છે તે જીવના જોખમે મુસાફરી કરે છે। આ જે છૂટા મેટલ નાખી દીધા છે, જેને લઈને આ મેટલ ગમે ત્યારે કોઈ પણ બાઇક સવારને ઉડીને આંખમાં કે માથાના ભાગે લાગી શકે તેવી પરિસ્થિતિ અહીંયા આગળ સર્જાઈ છે। આપણી સાથે એક બીજા એક્ટિવા સવાર પણ અહીંયા આગળ આવ્યા છે, તેમને પણ આપણે પૂછીશું કે આ જે ખાડો છે તો તમે કેટલા સમયથી જોયો છે અને આ ખાડાને લઈને તમે શું કહેવા માંગો છો? આ ખાડો અમે ઘણા સમયથી જોયેલો છે ને એનો આના જ કન્ડિશન છે। અમને જેવું કે વચ્ચે ગંભીરા બ્રિજવાળી ઘટના બની હતી, એની પર ટ્રક લટકતી હતી ને, તો ટ્રકના હિસાબે જે ટેકનિકલ બહારથી બોલાયા હતા ને, તો મને એવું દેખાય છે કે હવે આમોદ નગરપાલિકા કદાચ કોઈ વિદેશથી ટેકનિકલ બોલાવે ને આ ખાડો પુરાવે તો કંઈ સારું આવે, કારણ કે અમને તો કોઈ આશા નથી લાગતી। અમને પહેલેથી એવું હતું કે અમારા ગામમાં કોઈ નેતા અત્યારે ભણેલા ગણેલા એટલે ગામનો વિકાસ સારો થશે, પણ ગામમાં કોઈ વિકાસ દેખાતો નથી। અહીંયા તો બધો એમનો જ વિકાસ ચાલુ જ છે, ગામનો કોઈ વિકાસ કરવાનું એમને કોઈ એ નથી, તદ્દન નિષ્ફળ જ રહ્યું છે। અને આ ખાડો હવે એવું લાગે છે કે ચોક્કસ બહારથી અમેરિકાથી કે ગમે તેથી ટેકનિકલ બોલાવીને ખાડો પુરાવે તો ખાડો પુરાવી શકાય। બીજું કે આ જે રોડનું કામ છે ને એની મેં માર્ગ મકાન વિભાગ દ્વારા જે અત્યારે મેન્ટલ ચોમાસામાં જ્યારે વરસાદ ચાલુ હતો ને તે ટાઈમે મેન્ટલ પથરાવી દીધા હતા। અત્યારે હવે એને રોલર ફેરવીને કમ્પ્લીટ કરવા જેવું છે, ત્યારે કોઈ આવતું નથી। પાછો વળી કે વરસાદ પડે ને ખાડા પડી જાય પાછા મેન્ટલ નાખી દેશે, પણ અત્યારે જે આમોદની પરિસ્થિતિ જે ખરાબ થઈ ગઈ છે એમાં રોડ મકાન વિભાગ વાળા હોય લાગે છે। બીજું કે આમોદના જે પાલિકામાં જે ન લાગતું એમાં હોય પાલિકાઓ તદ્દન નિષ્ફળ રહ્યું છે એવું દેખાય છે। શું કહેશો તમે આ બાબતે? હા ભાઈ, કે સાચી વાત છે। આ ખાડા પુરાવા જોઈએ કે ના પુરાવા પુરાવા કે પછી કોઈ મળશે ત્યાર પછી પુરાશે? કોઈ મળશે તાર જ પુરાવશે। શું કહેશો કાકા, તમે આ ખાડા પુરાવા જોઈએ? મારી એક જ રજૂઆત છે કે કોઈ રાતના સમયે ખાડાનો અકસ્માત ભોગ બને અને અંદર પડી જાય પછી કઈ વહીવટની આંખો ખુલે તો સારું છે, નહીં તો લોકોનો જીવ જાય એવું છે। અહીંયા આગળ વિદેશથી ટેકનિકલ બોલાવવામાં આવે તેવી અહીંયા આગળના સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવે છે। શું કહેશો તમે અહીંયા આગળ આ ખાડા પૂરવા માટે કોને બોલાવવામાં? અહીંના લોકો બોલવા માટે પણ કેટલાક લોકો બી રહ્યા છે, જેવાની અંદર આ જે નગરપાલિકાનો જે 15 થી 20 દિવસથી આ ખાડો ખોદેલો છે તે ખાડો ખોદવા માટે ગંભીરાની જેમ અહીંયા પર વિદેશથી ટેકનિકલ બોલાવવામાં આવે તેવી અહીંના લોકો માંગણી કરી રહ્યા છે કે ત્યાર પછી બોલાવશે। જ્યારે બીજા એક કાકાનું કહેવું છે કે અહીંયા આગળ કોઈનો જીવ જશે રાત્રિના સમયે, આ જે અહીંયા આગળ કોઈ પણ બેરિકેડ કે કોઈ પણ જાતનું અહીંયા આગળ કશું લગાવ્યા વગર જ આ પાણી અત્યારે ઉભરતું જે ગટરનું પાણી છે 15 થી 20 ફૂટ ઊંડું પાણી છે તેની અંદર કોઈ પડશે ત્યાર પછી અહીંયા આગળ કોઈ તંત્ર જાગશે। વધુની અંદર માર્ગ મકાન વિભાગની પણ અહીંયા ગંભીર બેદરકારી જોવા મળી છે અને આમોદ નગરપાલિકાની પણ અહીંયા આગળ ગંભીર બેદરકારી જોવા મળી છે। હવે આ તંત્ર ક્યારે જાગશે તે આવનાર સમયમાં જોવાનું રહ્યું। જાવેદ મલિકનો રિપોર્ટ KTV।